હેલો મિત્રો, જય શ્રી રામ. મારા ન્યૂ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જો તમે લોકો મારા ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આજે હું અને મારો દોસ્ત મારા ગામથી થોડે દૂર એક ભાથીજી મહારાજના મંદિરના નીચે બેઠા હતા. તો બેઠા હતા ત્યાં ઘણા બધા વાંદરા હતા અને અમને વિચાર આવ્યો કે ચાલો આજે શનિવાર છે તો વાંદરાને બિસ્કિટ ખવડાવી દઈએ. તો ભાથુજી મહારાજના મંદિરની સામે એક અમારા ગોપાલભાઈની નાની એક દુકાન છે. તો દુકાનેથી ગયો અને દુકાનમાં 10-12 પેકેટ પડ્યા હતા બિસ્કિટના. તો ત્યાંથી ખરીદ્યા અને ત્યાંથી લાવીને બધા વાંદરાને બિસ્કિટ ખવડાવ્યા. ખરેખર તો પહેલી વાર હતું અમારું બિસ્કિટ ખવડાવવાનું, તો મને તો ડર લાગતો હતો કે આ કંઈ કરે નહીં, પણ બજરંગબલીનું નામ લઈ અને બધા જ વાંદરાને ભેગા કર્યા. મતલબ આવી ગયાની જાતે જ બિસ્કિટનું પેકેટ તોડી દો તો બધાને એક બે કરીને બિસ્કિટ ખવડાવ્યા અને બધા ભેગા થઈ ગયા. ખરેખર મજા આવી. અને આજે શનિવાર હતો અને શનિવારના રોજ મેં અને મારા દોસ્તે વાંદરાઓને બિસ્કિટ ખવડાવ્યા. તો ખૂબ આનંદ થયો અને અંદરથી એક ખુશી મળી કે ક્યારે કોઈને મતલબ ખવડાવો ત્યારે કંઈ આનંદ કંઈ જુદો જ હોય છે, કંઈ અલગ જ આનંદ મળે છે. તો વાંદરાઓને બિસ્કિટ ખવડાવવાની ખૂબ મજા આવી અને મેં અને મારા દોસ્તે આજે શનિવારના રોજ મતલબ ખૂબ સારું કામ કર્યું છે એવું મારા અંદરથી ફિલિંગ આવે છે. તો મિત્રો, મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ, જય માતાજી.